નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએસ ક્લાસીસની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ધોરણ 10 ની ગણિત વિષયની સિરીઝની જે શરૂઆત કરી છે, જેમાં આપણે દરેક ચેપ્ટર લેવાના છે, બરાબર છે, દરેક ઉદાહરણ લેવાના છે, દરેક સ્વાધ્યાય લેવાના છે, બરાબર છે. એમાં બધા જ દાખલાઓ આજે આપણે ડી ટુ ડી એક સોલ્વ કરવાના છે આખી સિરીઝની અંદર, બરાબર છે. એમાં આપણું જે લેક્ચર છે એ બહુપદીય ચેપ્ટર છે ત્યાં સુધી પહોંચી ગયું છે, બરાબર છે. એમાં આપણે આગલા જે લેક્ચરો છે એમાં મેં તમને સમજાવી દીધું છે કે બહુપદીઓ શું છે, બરાબર છે, એના પ્રકાર શું છે, સહગુણકો શું છે, બહુપદીના શૂન્ય શું છે, આ બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરી છે, બરાબર છે. આજે આપણે એ જ લેક્ચરને કન્ટિન્યુ કરતા આગળ જે દાખલાથી બાકી છે ત્યાંથી આપણે આગળ વધવાના છે. ગયા લેક્ચરની અંદર આપણે લગભગ સ્વાધ્યાય 2.2 નો પહેલા દાખલાના 2 દાખલા આપણે કવર કરી દીધા હતા. એમાં આજે આપણે જે ત્રીજો દાખલો છે ત્યાંથી શરૂઆત કરીશું ને આગળ વધીશું, બરાબર છે. જો કોઈ વિદ્યાર્થીઓ આગળ નથી જોયું તો પછી આ દાખલાઓમાં એને ખ્યાલ આવશે કે પહેલા આપણે પહેલા લેક્ચરો જોઈએ, જેથી કરીને આપણને બેઝિકથી ખબર પડે અને દાખલાઓમાં થોડી મજા આવે, બરાબર છે. ચલો, હવે જે સ્વાધ્યાય 2.2 છે, બરાબર છે, એના પહેલા દાખલામાં આપણને એવું કહે છે કે ભાઈ શૂન્યો શોધવાના છે. આ જે દ્વિઘાત બહુપદી છે, દ્વિઘાત બહુપદી એના શું કરવાના છે? શૂન્યો શોધવાના છે. અને બીજું શું કરવાનું છે? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો જે સંબંધ છે ચકાસવાનો છે કે ભાઈ ખરેખર સાચું છે કે નહીં, બરાબર છે. તો મેં તમને આગળ પર શીખવાડ્યું છે કે ભાઈ દ્વિઘાત બહુપદીના અવયવ કેવી રીતે પાડવાના, બરાબર. અહીંયા જોઈએ આપણે, આ એક દ્વિઘાત બહુપદી છે, આપણને દેખાય છે કે ભાઈ ax નો વર્ગ વત્તા bx વત્તા c આવી રીતે આપણને દેખાય છે, બરાબર. તો આ દ્વિઘાત બહુપદી છે એના શૂન્યો આપણે જ્યારે શોધવાના હોય ત્યારે આપણે પહેલા શું કરવાનું? છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર કરી દેવાનો. શું કરવાનું? છેલ્લી સંખ્યાને પહેલી સંખ્યાનો ગુણાકાર કરી દેવાનો. પણ અહીંયા એક મિસ્ટેક દેખાય છે આપણી. શું છે કે ભાઈ આપણને જે દ્વિઘાત બહુપદી આપેલી છે એ શિષ્ટ રૂપમાં આપેલી નથી. આપણને શું આપ્યું છે અહીંયા? ax નો વર્ગ વત્તા c વત્તા bx આવા સ્વરૂપમાં આપેલું છે. આપણે એને શિષ્ટ રૂપમાં લખવું પડશે. ax નો વર્ગ વત્તા bx વત્તા c આ સ્વરૂપમાં લખવાનું છે કે જે ઘાત છે એ ધીમે ધીમે ઓછી થતી દેખાતી, બરાબર છે. તો અહીંયા વચ્ચે c આપ્યું છે, એની જગ્યાએ c આપણો ક્યાં હોવો જોઈએ? છેલ્લે હોવો જોઈએ, બરાબર. તો શું લખીશું આપણે અહીંયા? 6x નો વર્ગ 7x આગળ આવી જશે, ઓછા 7x ઓછા 3, બરાબર છે. આ આપણી કમ્પ્લીટ બહુપદી હવે બની ગઈ, બરાબર છે. હવે આપણે આગળ દાખલા કરાયા એ પ્રમાણે કન્ટિન્યુ કરવાનું છે. ચલો, હવે તમને ખબર છે એ પ્રમાણે કે ભાઈ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. એટલે 6x નો વર્ગ ગુણ્યા ઓછા 3, તો આપણે જોવો છે 6x નો વર્ગ ગુણ્યા ઓછા 3, તો શું? 3 છંગ 18. શું થશે? 3 છંગ 18 અને શું થશે? x નો વર્ગ એમનો એમ. તો હવે તમે જુઓ કે ભાઈ છેલ્લી સંખ્યા આગળ ચિહ્ન કયું છે? આપણે આગળ મેં તમને સમજાવ્યું છે, પહેલા પહેલી ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો, બરાબર છે. જે સંખ્યા હવે મૂકી દો બાજુ પર અને છેલ્લી સંખ્યા આગળ જે ચિહ્ન છે એ જોવો, બરાબર છે. છેલ્લી સંખ્યા આગળ ચિહ્ન કયું છે? ઓછાનું છે. એનો મતલબ શું થયો કે જે મધ્યમ પદ છે, વચ્ચે વાળું પદ છે એ આપણને બે સંખ્યાની બાદબાકી કરવાથી મળશે. તો આપણે બે સંખ્યા કઈ છે તે જોવાની છે. તો આપણે બે સંખ્યા કેવી હશે? કે એવી સંખ્યા કે જેનો ગુણાકાર ઓછા 18 થાય. શું થાય? ઓછા 18 થાય અને એની બાદબાકી શું થાય? ઓછા 7x. રેડી? તો અહીંયા આપણને દેખાય છે 9 દુ 18. જો તમે 9 દુ 18, 9 અને 2 નો ગુણાકાર કેવો થાય? 18 થાય, બરાબર છે. અને બીજું શું? એની બાદબાકી એટલે કે 9 માંથી 2 હજાર કેટલા રહેશે? 7. હવે 18 બી ઓછા લાવવાના છે અને 7 પણ કેવા લાવવાના છે? ઓછા લાવવાના છે. દેખાય છે? ખ્યાલ આવે કે ના આવ્યો? તો આપણે શું કરવું પડશે? બાદબાકી જ્યારે ઓછા ક્યારે આવે? કોઈ પણ સંખ્યાની બાદબાકી ક્યારે ઓછા આવે? જ્યારે એમાં જે મોટી સંખ્યા હોય ને એની આગળ ઓછા હોય તો મોટી આ બંનેમાંથી મોટી સંખ્યા કઈ છે? ઓછા 9 છે, બરાબર છે. તો 9 આગળ શું લખી દો આપણે? ઓછા લખી દીધા અને બીજી બાકી રહી વધતા લખી દીધું. બે ચિહ્નો અલગ અલગ છે તો જ બાદબાકી થશે. જો તમે આની આગળ બી ઓછા લખો અને આની આગળ બી ઓછા લખી દો તો શું થઈ જાય? સરવાળો થઈ જાય. તો પછી આપણને શું કરે? ઓછા 11 મળે. એટલા માટે શું લખવું પડે? ચિહ્નો અલગ અલગ હોય તો જ બાદબાકી થાય, બરાબર છે. તો અહીંયા બી x, અહીંયા બી x, આ ઓછા 9x ગુણ્યા 2x એટલે શું થઈ ગયા? ઓછા 18x નો વર્ગ અને આ 9x આ 2x એટલે શું થઈ ગયું? બાદબાકી ઓછા 7x. તો આપણને કઈ બે સંખ્યા મળી? તો કે 9x અને 2x એવી સંખ્યા છે કે જેનો ગુણાકાર ઓછા 18x નો વર્ગ થશે અને બાદબાકી શું છે? ઓછા 7x. રેડી? ચલો, તો આપણને કઈ સંખ્યા મળી? એક તો ઓછા 9x અને બીજી કઈ? વત્તા 2x. આ બે સંખ્યા મળી કે જેનો ગુણાકાર શું થશે? ઓછા 18x નો વર્ગ થશે અને બીજું શું થશે? એની બાદબાકી ઓછા 7x. તો આપણે શું લખીશું? આ પહેલી સંખ્યા પહેલું પદ છે આપણે એમને લખી દેવાનું
આ ક્યાં મૂકશું? મધ્યમ પદ છે એની જગ્યા પર મૂકશું. બરાબર છે. તો આપણે પહેલા શું લખીએ અહીંયા? તમારે જે લખવું હોય તે ઓછા 9x પહેલા લખવું હોય કે વત્તા 2x પહેલા લખવું હોય. બરાબર છે. તો આપણે પહેલા લખી દઈએ અહીંયા વત્તા 2x ઓછા 9x ઓછા 3. બરાબર છે. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા આપણે એમને મૂકી દેવાની છે. જે મધ્યમ પદ છે એની જગ્યા પર જે પેલો આપણે બે સંખ્યા લાવીએ મૂકી દેવાની છે. રેડી? એના બરાબર શું લખીશું આપણે? 0. ચલો શૂન્ય શોધવાના છે એટલે આપણે બરાબર 0 લીધું આપણે. ચલો હવે આ બે સંખ્યામાં કોમન કઈ સંખ્યા છે એ જોવાનું. કોમન એનો મતલબ શું થયો કે બંનેમાં જે સરખું હોય તે. બરાબર છે. તો આમાં 6x નો વર્ગ છે અને આમાં 2x છે. તો જો 6 માંથી 2 કોમન નીકળી ના લાગે 2 તરી 6 થાય. આમાં 2x છે આમાં 1x છે. તો બંનેમાંથી 1 x કોમન લઈ શકે ના લઈ શકે? 1x તો બંનેમાં છે. બરાબર છે. એટલે આપણે 2 પણ કોમન છે જોડે x પણ કોમન છે. રેડી? ચલો હવે આ બંનેમાંથી આપણે 2x કોમન લઈ લીધા તો અંદર શું રહ્યું? તો કે 2x બહાર આવી ગયા તો અંદર શું રહ્યું? તો કે 3x. શું રહ્યું? 3x. તો તમે જો 2 તરી 6 અને x ગુણ્યા x એટલે x નો વર્ગ. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો હવે શું કરીશું આપણે? 2x બહાર કાઢી લીધા તો અહીંયા શું છે? 2x માંથી 2x બહાર કાઢી રહ્યું શું? તો કે 1 m નો m. તો 2x ગુણ્યા 1 એટલે શું આવ્યા? 2x. ખ્યાલ આવ્યો? આવી રીતે કરવાનું છે. રેડી? ચાલો હવે શું કરવાનું? આપણું જે કૌંસ આવ્યું એ બાજુમાં એમને એમ થોડી જગ્યા છોડીને મૂકી દેવાનું છે. 3x વત્તા 1 બરાબર 0. ચલો હવે આપણે આ સંખ્યા ઉપર ફોકસ કરીએ કે આપણે જોઈએ છે શું પહેલી સંખ્યા? તો કે ઓછા 9x. તો હું આ જે 3x છે એને કઈ સંખ્યા વડે ગુણીશ તો ઓછા 9x જવાબ આવશે. તો ખબર પડી આપણને કે ભાઈ 3 તરી શું થાય? 9 થાય. તો અહીંયા આપણને ખબર પડી કે શું આવશે? 3 આવશે. શું આવશે? 3 આવશે. 3x ના હું કહે કે અહીંયા x ગુણ્યા x એટલે પાછો x નો વર્ગ થઈ જશે. આપણે ખાલી એક જ x જોઈએ છે. જે x તો પહેલેથી આવી ગયેલો છે. હવે આપણે ખાલી શું કરવાનું છે? 3 વડે ગુણવાનું છે. તો 3 ગુણ્યા 3 એટલે શું થયું? 9. અને અહીંયા x નથી ને x એટલે શું કીધું? x. 3x ગુણ્યા 3 એટલે 9x. બરાબર છે. હવે આપણે જોઈએ છે શું? ઓછા. તો અહીંયા વત્તા છે તો વત્તા ગુણ્યા શું કરવું પડે? આપણે ઓછા કરવું પડે. તો આપણને ગુણાકાર શું મળે? ઓછા મળે. રેડી? તો ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા 3 તરી 9 અને x એમના એમ. ચાલો બીજી સંખ્યા જે આપણને ઓટોમેટિક મળી જશે. તો ઓછા ગુણ્યા વત્તા એટલે શું આવી ગયું? ઓછા 3 એકા 3. રેડી? આવી ગયું? ચલો હવે શું કરશું આપણે? એક કૌંસ જે કૌંસની અંદર છે એ અને એની બાજુમાં બીજો કૌંસ છે કૌંસની બહાર સંખ્યા છે તે એવી રીતે મૂકી દઈશું. તો કે પહેલો કૌંસ આપણે લખીએ છીએ કૌંસની અંદર છે એ સંખ્યા લખી દીધું 3x વત્તા 1. અને બીજા કૌંસ અહીંયા કોઈ ચિહ્ન નહીં મૂકવાનું. ગુણાકાર છે એવું સમજી લેવાનું. શું છે? કૌંસની બહાર હોય તો કૌંસની બહાર શું છે? 2x છે અને ઓછા 3 છે. તો 2x ઓછા 3. બરાબર? ચલો હવે શું બાકી રહ્યું? તો કે બરાબર 0. રેડી? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો હવે શું કરીશું આપણે? હવે શું કરીશું? તો કે એક વખત આના બરાબર 0 લઈશું અને એક વખત આના બરાબર 0 લઈશું. તો 3x વત્તા 1 બરાબર શું લઈશું? 0. પછી બીજી વખત શું લઈશું? તો કે 2x ઓછા 3 બરાબર 0. આવું કરીએ. રેડી? ચલો હવે x ને કરતા બનાવીશું ને x ની કિંમત શોધીશું. કેમ કે આપણે શું જોઈએ છે? શૂન્ય જોઈએ છે. અને શૂન્ય એટલે શું? તો કે x ની કોઈ કિંમત કે જેના બરાબર જે મૂકવાથી આખો સમીકરણનો જવાબ શું આવે? 0 આવે. તો શું આવશે? આપણે 3x એમ નામ રહેવા દઈએ. ચલો વત્તા 1 છે પેલી બાજુ એટલે કે ઓછા 1 થઈ જશે. બરાબર? ચલો અહીંયા પણ આપણે 2x એમ નામ રહેવા દઈએ. આ 3 પેલી બાજુ એટલે કેવા થઈ જશે? વત્તા 3 થઈ જશે. આ બાજુ ઓછા પેલી બાજુ વત્તા થઈ જશે. ચલો હવે x બરાબર શું થશે? x બરાબર શું થશે? તો કે ઓછા 1 તો આ બાજુ છે જ પણ આ 3 છે ગુણાકારમાં છે. આ બાજુ કેવો થઈ જશે? ભાગાકાર. તો કેવા થાય કે x બરાબર તો કે ઓછા 1 ભાગ્યા 3 આપણો જવાબ. ચલો અહીંયા એવી રીતે બરાબર છે. 3 પેલી બાજુ છે પહેલેથી એમના મૂકી દીધા. આ 2 છે ગુણાકારમાં આવે કેવો થઈ ગયા? ભાગાકારમાં. તો 3 ભાગ્યા 2. બરાબર છે. x બરાબર કઈ કિંમત મળી આપણને? ઓછા 1/3 અને બીજી કઈ મળી આપણને? 3/3. રેડી? ચલો તો આ શૂન્ય થયા. શૂન્ય મળ્યા. બરાબર છે. હવે આપણે શું એના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. તો પહેલા આપણે સહગુણકો લઈ લઈએ. સહગુણકો કયા કયા હોય? દ્વિઘાત બહુપદી તો કે a હોય, પછી b હોય અને બીજું શું હોય? c હોય. બરાબર છે. તો a એટલે શું? કે જે x ના વર્ગની જોડે જે સંખ્યા આપેલી હોય એને શું કહેવાય? a કહેવાય. તો x નો વર્ગ ક્યાં છે? તો કે આ રહ્યો x નો વર્ગ. એની જોડે કઈ સંખ્યા છે? 6. તો શું લખશું આપણે અહીંયા? 6. b કોને કહેવાય? કે જે x ની જોડે જે સંખ્યા આપેલી હોય તે. બરાબર છે. x ની જોડે જે ગુણાકાર કરેલો હોય તે. તો આ x છે એની જોડે કઈ સંખ્યા છે? કે ઓછા 7. તો શું લખશું આપણે? ઓછા 7. ચિહ્ન સાથે મૂકવાનું છે. બરાબર? ચલો હવે c એટલે શું? જે x સિવાયનું હોય, જેની જોડે x ના હોય એ શું છે? આપણો ઓછા 3. તો શું લખશું આપણે? ઓછા 3. રેડી? ચલો હવે આપણને શું કહે છે કે ભાઈ શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરવાનો છે. તો એનો સંબંધ ચકાસવા માટેની બે રીતો છે. કઈ? કે ભાઈ
શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી બાય એ. અને બીજી કઈ રીત છે તો કે આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી બાય શું થશે સી બાય રેડી. ચલો આલ્ફા અને બીટા શું છે તો કે પહેલું શૂન્ય હોય એને આપણે શું કહીશું આલ્ફા અને જે બીજું શૂન્ય હોય એને શું કહીશું બીટા. બરાબર છે. તો આલ્ફા બરાબર આપણે શું થયું માઇનસ 1/3. બરાબર છે. તો એ બરાબર આલ્ફા બરાબર શું લખી દઈએ આપણે -1/3. શું લખીએ -1/3 વત્તા બીટા બરાબર કેટલા છે તો કે 3/3. શું લખી દઈએ આપણે 3/3. રેડી. ચલો એના બરાબર ચલો ઓછા તો ઓછા લખી દે. બી કેટલા છે તો -7. આપણે -7 બરાબર છે. ઓછા તો પહેલેથી છે પણ બી બરાબર બી શું થાય છે -7 થાય છે. આપણે બી ની જગ્યા પર -7 મૂકી દીધા. ચલો હવે એક એ બરાબર કેટલા છે એ બરાબર કેટલા છે 6 છે. શું લખી દઈએ આપણે અહીંયા 6 લખી દઈએ. રેડી. એ બરાબર નીચે એ મૂકવાના છે માઇનસ બી ભાગ્યા તો માઇનસ બી તો આપણે મૂકી દીધા પણ એ બરાબર કેટલા છે 6 તો નીચે આપણે 6 બી મૂકવાના. ચલો હવે શું કરવું પડશે આ બંનેનો સરવાળો કે બાદબાકી કરવા માટે શું કરવું પડે લસા સરખું કરવું પડે. બરાબર છે. કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય બરાબર છે એને આપણે સરવાળો કરવા માટે શું કરવું પડે શૂન્ય નીચેનો જે છેદ છે સરખા કરવો પડે. તો આ લસા લઈએ. બરાબર છે. 3 અને 2 નો લસા શું થશે તો કે 6 થશે. તો મારે શું નીચે 6 લાવવા માટે શું 3 ને કેટલા વડે ગુણવું પડશે 2 વડે અને 2 ને કેટલા વડે 3 વડે ગુણવું પડશે. હવે મેં નીચે 2 વડે ગુણ્યા એટલે ઉપર બી મારે કેટલા વડે ગુણવું પડે 2 વડે અને નીચે મેં 3 વડે ગુણ્યા એટલે ઉપર બી કેટલા વડે ગુણવું પડે 3 વડે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ચલો લસા લાવવા માટે આવું કર્યું આપણે. તો ઉપર શું થયું 2 એકા 2 થઈ ગયું અને નીચે શું થયું 3 દુ 6 થઈ ગયું. હવે માઇનસ છે આપણે એમને લેવા. રેડી. ચલો વત્તા 3 દુ નીચે કેટલા થઈ ગયા 6 થઈ ગયા ઉપર 3 કેટલા થઈ ગયા 9 બરાબર આ ઓછા ગુણ્યા ઓછા એટલે કેટલા થઈ ગયા +7 નીચે કેટલા આવ્યા 6 એમના. રેડી. ચલો હવે શું કરીશું આપણે આ લસા સરખો થઈ ગયો નીચે 6 કોમન થઈ ગયા. બરાબર છે. ઉપર શું રહ્યું -2 અને +9 બરાબર 7/6 એમના. બરાબર છે. હવે જો આ વત્તા છે ને ઓછા એટલે બાદબાકી થાય તો 9 માંથી 2 જાય એટલે કેટલા રહેશે +7 કે મોટી સંખ્યા આગળ વત્તા છે અને જે કેટલા 6 અને પેલી બાજુ કેવા છે 7/6. તો આપણું આ બંને સરખો આવ્યો કે ના આવ્યો એનો મતલબ આ આપણું સાચું પડ્યું. બરાબર. ચકાસવી કહેવાય. હવે આપણે શું કહીએ ગુણાકાર ચકાસી કે બે શૂન્યનો ગુણાકાર કેટલો થાય તો કે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા આપણે કેટલા છે હમણાં જ જોયા તો કે -1/3 તો -1/3 ગુણ્યા બીટા કેટલા છે તો કે 3/2 તો લખી દઈએ આપણે 3/2 બરાબર. સી કેટલા છે તો કે -3 અને એ કેટલા છે તો કે 6. બરાબર છે. તો આપણે જોઈએ અહીંયા આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ભાઈ 3 એકા 3 તો -3 અને 3 દુની 6 તો આ 6 બરાબર -3/6 તો -3 છઠ્ઠામાં બંને સરખું આવ્યું ના. તમે આવું બી કરી શકો છો કે ભાઈ 3 જતા રહે અને આ 3 દુની 6 કરી દો. બરાબર છે. તો અહીંયા બી -1/3 અને અહીંયા બી -1/3 આવું બી થઈ શકે છે. રેડી. આ બંને કરી શકો છો. તો આ આપણે જે પહેલા ક્વેશ્ચનનો જે ત્રીજો દાખલો હતો એ કમ્પ્લીટ થઈ ગયો. બરાબર છે. આપણે એના શૂન્યો શોધી લીધા. બરાબર છે. ફરી એના શૂન્યો અને સગુણકો વચ્ચેનો આપણે શું સંબંધ પણ ચકાસીશું. બરાબર છે. જ્યારે આ ટાઈપના દાખલા આવે ત્યારે તમારે ખાસ એ નથી ભૂલવાનું કે એના આપણે એના શિષ્ટ સ્વરૂપમાં લખવાનું છે ax² + bx + c. એટલે જે x વાળું પદ છે વચ્ચે આવશે વર્ગ વાળું પદ છે પહેલા આવશે અને x વગરનું પદ છે છેલ્લે આવશે. રેડી. ચલો એના પછીનો દાખલો છે આપણે જોઈએ. બરાબર છે. એના પછીના દાખલામાં આપણને શું આપ્યું છે કે 4u² + 8u. તો અહીંયા આપણને ચલ તરીકે x નથી પણ શું છે u છે. શું છે u છે. તો આપણે શું કરીશું કે પહેલા આપણે શું કરવું મેં તમને કીધું પ્રમાણે અહીંયા શું કર્યું છે આપણે શિષ્ટ રૂપ આપ્યું છે એવું અહીંયા આપણે શિષ્ટ રૂપ એને સેટ કરવું પડશે. તો 4u નો તો કે વર્ગ વાળી સંખ્યા તો છે જ 4u² વત્તા u વાળી પણ સંખ્યા છે જ પણ છેલ્લે શું નથી તો કે c નથી તો ના હોય આપણે શું લખી દઈએ 0 લખી દઈએ. શું લખી દઈએ 0. 0 મૂકવાથી કોઈ ફરક પડે નહીં પણ દેખાય એટલા માટે મૂકી દીધું શિષ્ટ રૂપ બનાવવા માટે. રેડી. ચલો હવે શું કરીશું આપણને ખબર છે એમ પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો શું કરવાનું આપણે ગુણાકાર કરવાનો. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર એટલે 4u² × 0 એટલે શું થઈ ગયો 0 થઈ ગયો. બરાબર છે. ચલો પછી બીજી સંખ્યા બીજું શું જોવાનું કે છેલ્લા પદ આગળ ચિહ્ન શેનું છે તો કે પ્લસ છે. બરાબર છે. એનો મતલબ એવો થયો કે સરવાળો કરવાથી આપણને કહે છે કે વચ્ચે વાળી સંખ્યા મળશે. રેડી. તો સરવાળો શું થશે તો કે 8u. તો હવે આપણને પોતાને ક્વેશ્ચન કરવાનો કે એવી કઈ સંખ્યા છે કે જેનો ગુણાકાર 0 થાય અને સરવાળો 8u થાય. બરાબર છે. તો સિમ્પલ છે
તો તમારે શું કરવું પડે કે 8u ગુણ્યા 0 તો જવાબ શું આવે 0 અને 8u વત્તા 0 એટલે શું જવાબ આવે કે 8u. ખ્યાલ આવે? તો બે સંખ્યા છે 8u અને 0 કે જેનો ગુણાકાર 0 થશે અને સરવાળો કેટલો થશે 8u થશે. બરાબર. જે મધ્યમ પદ છે એની જગ્યા પર શું મૂકી દે? આ બે સંખ્યા મૂકી દઈશું આપણે. તો લખીએ અહીંયા 4u નો વર્ગ વત્તા 8u વત્તા 0u વત્તા 0 બરાબર 0. બરાબર. આ u કરવાનો છે આપણે, u તરીકે લેવાનું. ઓકે, ચલો ચલો હવે આપણે શું કર્યું? પેલા દાખલામાં કર્યું એવી રીતે પહેલી સંખ્યા જે બે સંખ્યા એમાંથી કોમન વસ્તુ કાઢવાની. આમાં 4 છે અને આમાં 8 છે, તો અહીંયા 4 એકા 4 છે, 4 દુની 8 છે, તો 4 કોમન થઈ ગયા. બંનેમાં 4 સરખી વસ્તુ છે અને અહીંયા 2 u છે અને અહીંયા કેટલા છે? એક વખત u છે. તો આ બંનેમાંથી આમાંથી એક u લઈ શકાય અને આમાંથી પણ એક u લઈ શકાય. બરાબર છે. તો આપણે શું કરીએ? 4 અને u બંને કોમન કાઢીએ. તો અંદર શું રહ્યું? તો કે ખાલી u રહ્યું. બરાબર છે. 4 ગુણ્યા 1 એટલે 4 અને u ગુણ્યા u એટલે શું થઈ ગયું? u નો વર્ગ. ચલો વત્તા હવે 4u બાર કોમન કાઢ્યું તો મારે કેટલા વડે ગુણીશ તો 8u મળશે. તો કે 4u ને હું 2 વડે ગુણીશ ને તો મને 8u મળશે. 4 દુની 8 અને u એમના આવી ગયા. રેડી? તો 4u ગુણ્યા 2 એટલે શું થશે? 8u થશે. પછી આપણે શું કરીશું? જે વસ્તુ આપણને આ જે કૌંસમાં મળી એ એમને એમ પહેલા આપણે લખી દઈએ. તો કે u વત્તા 2 બરાબર 0. ચલો હવે તો કે વચ્ચે સંખ્યા તો કે મારે શું જોઈએ છે? તો કે જોઈએ છે 0 u જોઈએ છે. તો મારે u ને કેટલા વડે ગુણીશ તો 0 u મળશે? તો કે 0 વડે ગુણીશ તો મને 0 મળશે. વત્તા ગુણ્યા વત્તા વત્તા અને 0 ગુણ્યા 2 એટલે શું આવી ગયું? 0 આવી ગયું. સેટ થઈ ગયું. ચલો હવે શું આપણે પહેલા કરીએ પ્રમાણે તો કે કૌંસ વાળી વસ્તુ એક કૌંસમાં અને કૌંસની બહાર વાળી વસ્તુ બીજા કૌંસમાં. 4u વત્તા 0 એના બરાબર શું લખી દેવાનું? આપણે 0 લખી દેવાનું. રેડી? ચલો હવે શું કરીશું? તો કે એક કૌંસ બરાબર 0 પહેલા લેવાનું. તો કે u વત્તા 2 બરાબર 0 લીધું. પછી બીજી વખત શું? બીજો કૌંસ એના બરાબર 0 લો. તો કે 4u વત્તા 0 બરાબર 0. ચલો હવે u ના કરતા બનાવો. અહીંયા u ને કરતા બનાવીશ. વત્તા 2 પેલી બાજુ આ બાજુ વત્તા 2 છે, પેલી બાજુ કેવા થઈ જવાના? ઓછા 2 થઈ જવાના. તો u બરાબર કેટલા થઈ ગયા? ઓછા 2. રેડી? ચલો હવે શું કરીશ? હું 4u એમ નામ રહેવા દઈશ. આ 0 પેલી બાજુ એટલે શું થઈ ગયો? 0. હવે u બરાબર 0. આ 4 ગુણાકારમાં છે, આપણે કેવા થઈ ગયા? ભાગાકારમાં. તો 0 ભાગ્યા 4 એટલે શું થઈ ગયું? u બરાબર 0. બરાબર છે. 0 ને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાગીએ તો જવાબ શું આવે? 0 આવે. રેડી? ચલો હવે આ મેં તમને પહેલા કીધું એ પ્રમાણે પહેલું એ શું છે? આપણું આલ્ફા છે અને બીજું શૂન્ય શું છે? આપણું બીટા છે. શું છે? બીટા. રેડી? ચલો બીટા આપણે કમ્પ્લીટ લખી દઈએ. ચલો હવે આપણે શું શૂન્ય અને સહગુણકો સંબંધ ચેક કરવાનો છે. તો શૂન્ય તો મળી ગયા. પછી આપણે સહગુણકો જોઈ લઈએ. સહગુણકો અહીંયા દેખાય છે આપણને. તો કે જે a કોને કહે છે? કે u નો વર્ગ જોડે હોય શું કહીશું આપણે? એ કહીશું તો 4 મળે આપણને. b કોને કહીશું? કે u જોડે હશે એને શું કહીશું? b કહીશું આપણને 8 મળે. અને c બરાબર કેટલા થાય છે? 0. જે આપેલા નથી એટલે શું લેવાનું આપણે? 0 લેવાના. ચલો હવે શું છે? શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચેક કરીએ આપણે. તો પહેલા શું છે? બે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય? કે માઇનસ b ભાગ્યા a. આ સૂત્ર આપણે યાદ રાખવાનું. બરાબર? તો આલ્ફા કેટલા છે? ઓછા 2. તો ઓછા 2 વત્તા બીટા કેટલા છે? તો કે 0. હા 0 માઇનસ b. તો માઇનસ પહેલા લખી દીધા. b બરાબર કેટલા છે? તો કે 8 અને a બરાબર કેટલા થઈ ગયા? 4. તો 4 2 કેટલા થઈ ગયા? 8. તો ઓછા 2 વત્તા 0 એટલે કેટલા થઈ ગયા? ઓછા 2 અને આ 4 2 8 એટલે કેટલા આવી ગયા? ઓછા 2. તો ઓછા 2 બરાબર ઓછા 2 આપણને મળી ગયા. રેડી? ચલો હવે આપણે શું જોઈએ? બે શૂન્યનો ગુણાકાર. તો આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થાય? c ભાગ્યા a. તો આલ્ફા કેટલા છે આપણી જોડે? ઓછા 2. બીટા કેટલા છે? તો કે 0. c કેટલા છે આપણી જોડે? 0. a કેટલા છે આપણી જોડે? 4. તો ઓછા 2 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર કરે એટલે શું જવાબ આવે? 0 આવે. તો આપણે શું જવાબ આવશે અહીંયા? 0. 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગીએ આપણે અહીંયા જોયું તો શું જવાબ આવશે? 0. જવાબ 0 બરાબર 0 આપણું સાબિત થઈ ગયું. ચકાસી દીધું. અહીંયા આપણો દાખલો છે આપણો પૂરો થાય છે. ચલો પછી આપણે જોઈએ એક બીજો દાખલો આપેલો છે આપણને t નો વર્ગ ઓછા 15. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આને બંને રીતે લઈ શકો છો. અને c સ્વરૂપ તમે આપશો ને કે ભાઈ t નો વર્ગ વત્તા 0t ઓછા 15 આ ટાઈપ પર લખશો તો બી જવાબ આવશે. બરાબર છે. બીજી એક રીત શું છે કે ભાઈ t નો વર્ગ તો આપેલો છે. બરાબર છે. પણ આ 15 બરાબર શું થાય?
15 બરાબર શું થાય કે વર્ગમૂળમાં 15 નો વર્ગ કરે એટલે જવાબ શું આવે? 15 જ આવે. ખ્યાલ આવે કે ના આવ્યો? આપણે 15 ની જગ્યા પર શું લખી શકીએ? વર્ગમૂળમાં 15 નો વર્ગ એવું લખી શકીએ. બરાબર છે? તો આપણે 15 બરાબર 15 માં 15 છે એને વર્ગમાં મૂકીને એનો વર્ગ કરી દઈએ એટલે શું આવશે? ઓછા વર્ગમૂળમાં 15 એને એનો શું કરી દેવાનો? વર્ગ. તો આપણને અહીંયા એક સંખ્યા છે અને અહીંયા સંખ્યા છે, બે સંખ્યાનો વર્ગ થઈ ગયો અને વચ્ચે શું છે? ઓછા છે. તો આપણે એક સૂત્ર આવે છે, શું આવે છે? તો કે a નો વર્ગ ઓછા b નો વર્ગ. એના બરાબર શું થાય? તો કે a ઓછા b અને બીજા કૌંસમાં શું થાય? a વત્તા b. આવું આપણું સૂત્ર છે. તો આપણને a અને b અહીંયા દેખાય છે. તો a બરાબર કેટલા છે? t છે અને b બરાબર કેટલા છે? વર્ગમૂળમાં 15. રેડી? તો આપણે એને લઈએ અહીંયા. તો a બરાબર શું લઈશું? t લઈશું ને b બરાબર શું લઈશું? વર્ગમૂળમાં 15. આ સૂત્ર મૂકી દઈએ આપણે. તો a ઓછા b એટલે શું આવશે? t ઓછા વર્ગમૂળમાં 15. ચલો બીજા કૌંસમાં શું આવશે? a વત્તા b. તો શું આવશે અહીંયા? t વત્તા વર્ગમૂળમાં 15. એના બરાબર શું લખશું આપણે? 0 લખશું. ચલો હવે આપણને ડાયરેક્ટ મળી ગયું. આ કૌંસ બરાબર એક વખત 0 લખશું અને ફરી આ કૌંસ બરાબર એક વખત 0 લખીશું. તો t ઓછા વર્ગમૂળમાં 15 બરાબર 0. પછી t વત્તા વર્ગમૂળમાં 15 બરાબર 0. ચલો t બરાબર શું થશે? આ ઓછા બિલવાથી કેવા થઈ જશે? તો કે વત્તા થઈ જશે. વત્તા વર્ગમૂળમાં 15. ચલો અહીંયા શું થશે? તો કે t બરાબર આ વત્તા છે પેલો કેવો છે? ઓછા વર્ગમૂળમાં 15. તો આપણને બે શૂન્ય મળ્યા. એક શું છે? આપણું આલ્ફા છે અને બીજું શું છે? આપણું બીટા છે. રેડી? ચલો હવે સહગુણકો જોઈએ આપણે. તો કે a કોને કહીશું? a કોને કહીશું? આ સી સ્ટોપ દેખાય છે આપણને, જુઓ. બરાબર છે? તો a કોને કહીશું? કે જે વર્ગના આગળ હોય તે. તો 1 છે. કશું ના હોય એટલે શું લખવાનું આપણે? 1 લખવાનું. ચલો b બરાબર શું છે? તો કે 0 છે. c બરાબર કેટલા છે? c બરાબર કેટલા છે? તો કે ઓછા 15. રેડી? ચલો હવે શું કરીએ આપણે? તો કે આલ્ફા વત્તા બીટા બે શૂન્યનો સરવાળો ચેક કરીએ. એના બરાબર શું થાય? -b/a. તો આલ્ફા કેટલા મળ્યા આપણને? વત્તા વર્ગમૂળમાં 15. પછી વત્તા બીટા કેટલા મળ્યા આપણને? બીટા તો કે ઓછા વર્ગમૂળમાં 15. ઓછા વર્ગમૂળમાં 15 બરાબર. b કેટલા છે આપણી જોડે? 0. તો આપણે લખી દઈએ ઓછા 0 ભાગ્યા a કેટલા છે? 1. તમે ઓછા 0 લખી ના શકો એટલે 0 તો 0 જ રહે. બરાબર? આપણે શું લખી દઈએ? આપણે 0. રેડી? ચલો આપણે જોઈએ અહીંયા વત્તા વર્ગમૂળમાં 15 વત્તા ગુણ્યા ઓછા એટલે ઓછા વર્ગમૂળમાં 15 બરાબર 0 ભાગ્યા 1. તો જો અહીંયા આ વત્તા છે ના ઓછા થઈ ગયા 0 અને 0 ભાગ્યા 1 એટલે થઈ ગયા 0. તો શું થાય કે 0 બરાબર 0 આયા. બંને સંખ્યા સરખી આવી જોઈએ મતલબ. ખ્યાલ આવ્યો? તો આ ચકાસી દીધું કે ભાઈ બરાબર છે. હવે શું કરીશું? આલ્ફા ઇન્ટુ બીટા લઈશું. બરાબર છે? એના બરાબર શું થાય છે? આપણું સૂત્ર હતું કે c ભાગ્યા આ શું છે? આપણા સહગુણકો છે. આ શું છે? આપણા શૂન્યો છે. બરાબર? તો આલ્ફા કેટલા છે? આલ્ફા પહેલું શૂન્ય કેટલું છે? આપણને વત્તા વર્ગમૂળમાં 15 મળ્યું હતું ગુણ્યા બીજું શૂન્ય શું હતું આપણું? ઓછા વર્ગમૂળમાં 15 બરાબર. c બરાબર કેટલા થયા આપણા? c બરાબર કેટલા થયા? તો કે ઓછા 15 ભાગ્યા a બરાબર કેટલા છે આપણે? a તો કે 1. તો જો તમે -12 લઈ લઈએ તો શું થશે? વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 બરાબર ઓછા 15. 1 ભાગ્યા 1 કરેલી એની જ સંખ્યા કહેવાય. તો તમે જુઓ કે આપણે આવું કરીએ કે 2 નો વર્ગ એટલે શું થાય? તો કે 2 ગુણ્યા 2. શું થશે? 2 ગુણ્યા 2 કરીએ. ખ્યાલ આવ્યો? એટલે ક્યારે? તો કે બે સંખ્યા બે વખત આવે છે. કોઈ એક સંખ્યા બે વખત આવે છે તેનો વર્ગ થાય. તો આપણે હું તમને આવું કહેવા માંગુ છું કે વર્ગમૂળમાં 15 ગુણ્યા વર્ગમૂળમાં 15 કહેવાય. એનો મતલબ શું થાય? કે વર્ગમૂળમાં 15 નો વર્ગ શું કહેવાય? વર્ગમૂળમાં 15 નો વર્ગ કહેવાશે. રેડી? વર્ગમૂળમાં 15 નો વર્ગ કહેવાશે. બરાબર છે? હવે વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે શું કહેવાય? તો કે જ્યારે બી વર્ગમૂળ એટલે શું કહેવાય? 1/2 ઘાત. શું કહેવાય? 1/2 ઘાત. તો કે 15 ની 1/2 ઘાતની ઘાત તો શું થાય? ગુણાકાર થાય. 2 ગયા તો શું જવાબ આવે આપણો? 15. એટલે તમારે શોર્ટમાં શું યાદ રાખવાનું? કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય એનો આપણે વર્ગ કરીએ એટલે શું થશે? વર્ગમૂળની બહાર નીકળી જશે. ધારો કે હું એવું કહું છું કે વર્ગમૂળમાં 3 છે એનો વર્ગ કરીએ એટલે શું થશે? જવાબ શું આવે? 3 આવે. હું તમને એમ કહું છું કે વર્ગમૂળમાં 7 છે એનો વર્ગ કરીએ એટલે શું જવાબ આવે? કે 7 આવે. કોઈ પણ સંખ્યા વર્ગમૂળમાં હોય એનો આપણે વર્ગ કરીએ એટલે વર્ગમૂળની બહાર આવી છે. બરાબર? ચલો તો આનો મતલબ શું થાય? કે ઓછા વર્ગમૂળમાં 15 નો વર્ગ બરાબર ઓછા 15. તો ઓછા તો બહાર છે જ. ઓછા શું કે વર્ગમૂળમાં 15 નો વર્ગ એટલે શું થઈ જવાના? 15 બરાબર ઓછા 15.
આપણું સેટ રેડી. ઓકે, આવી રીતે આ દાખલો અહીંયા પૂરો થાય છે. પછીનો જે દાખલો છે આપણો શું છે? 3x નો વર્ગ ઓછા x ઓછા 4. તો તમે જો અહીંયા એકદમ શિસ્ત રૂપમાં છે. અહીંયા ax નો વર્ગ દેખાય છે, બરાબર છે, વત્તા આ x વાળી સંખ્યા દેખાય છે, વત્તા આ x વગરની સંખ્યા દેખાય છે, એટલે c. ઓકે, ચલો તો આપણે શું કરશું? પહેલા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો શું આવશે? 3 ચોક 12 એટલે ઓછા 12x નો વર્ગ કહેવાય. કે આ વત્તા છે, ઓછા એટલે ગુણાકાર કેવો થઈ ગયો? ઓછા થઈ ગયો. ચલો હવે શું કરીશું આપણે? જોવાનું કે છેલ્લી સંખ્યા આગળ ચિહ્ન શું છે એ ચેક કરવાનું. છેલ્લી સંખ્યા આગળ કેવું ચિહ્ન છે? ચિહ્ન છે એટલે કે ઓછા છે. કેવું છે? ઓછા છે. તો ઓછા હોય છેલ્લી સંખ્યા આગળ, એનો મતલબ શું છે? તો કે વચ્ચે વાળી સંખ્યા છે આપણને કોઈ બે સંખ્યાની બાદબાકી કરવાથી મળશે. જો ઓછા ચિહ્ન હોય છેલ્લે તો વચ્ચે વાળી સંખ્યા બાદબાકી કરવાથી મળે. જો છેલ્લે વત્તા હોય તો વચ્ચે વાળી સંખ્યા આપણને સરવાળો કરવાથી મળે. તો આપણે શું જોઈએ છે? તો કે બાદબાકી શું થવી જોઈએ? તો કે ઓછા x થવી જોઈએ. શું છે? ઓછા 1x થવી જોઈએ. અને ગુણાકાર કેટલો થવો જોઈએ? ઓછા 12x નો વર્ગ. તો આપણને સીધી ખબર પડે કે ભાઈ 4 તરી શું થાય? 12 થાય. શું થાય? 4 તરી 12 થાય. તો હું 4x ગુણ્યા 3x કરીશ ને, બરાબર છે, તો જવાબ શું આવશે? 12x આવશે. રેડી. અને બીજો જવાબ શું જોઈએ છે? મારે ઓછા x જોઈએ છે. 4x ને 3x ની બાદબાકી કરીશ તો 4 માંથી 3 જાય એટલે કેટલા આવે? 1 આવે. પણ બાદબાકી શું જોઈએ છે? આપણે ઓછા જોઈએ છે, એટલે મોટી સંખ્યા આગળ આપણે ઓછા મૂકવું પડે. હા, એનો મતલબ શું થઈ ગયું? ઓછા 4x ને વત્તા 3x એ આપણી બે સંખ્યા છે કે જેનો ગુણાકાર 12 થશે અને બાદબાકી કેટલી થશે? 1 થશે. ચલો આપણે આ વચ્ચેની સંખ્યા મૂકી દઈએ. પહેલી સંખ્યા એમ નિયમ 3x નો વર્ગ એમનો એમ, વચ્ચે વાળી ઓછા x છે ત્યાં શું મૂકવાનું છે આપણે? વત્તા 3x અને ઓછા 4x અને છેલ્લી સંખ્યા ઓછા 4 એમની એમ બરાબર 0. રેડી. ચલો હવે આગળ આપણે જોઈએ એ પ્રમાણે બે સંખ્યામાં જે કોમન હોય સરખી સંખ્યા એ કાઢી લેવાની. તો અહીંયા બી 3 છે, અહીંયા બી 3 છે, અહીંયા બી 1x છે, 2x છે, એમાંથી 1x કોમન કાઢી શકીએ, અહીંયા 1x છે એમાંથી પણ 1x લઈ શકીએ. તો અહીંયા બી 3 લીધો અને x લીધો, અને અહીંયાથી બી 3 લીધો ને x લીધો. તો અંદર શું રહ્યું? ખાલી x. તો 3 એકા 3 x ગુણ્યા x x નો વર્ગ. ચલો અહીંયાથી આપણે 3x બહાર કાઢીએ તો ત્યાં શું રહ્યું? તો કે 1 રહ્યું. શું રહ્યું? 1. 3x એકા 3x, 3x ગુણ્યા 1 એટલે શું આવશે? 3x. આગળ મેં તમને શીખવાડ્યા પ્રમાણે કૌંસ છે એમને બીજી વખત લખી દેવાનો. આપણે કૌંસ છે એ એમને બીજી વખત લખી દેવાનો કે x વત્તા 1 એમને લખી દો બરાબર 0. હવે આ સંખ્યા પર ફોકસ કરવાનું કે મારે જોઈએ છે શું? ઓછા 4x. અહીંયા x છે ઓલરેડી, 4 વડે ગુણીશ એટલે 4x થઈ જશે, પણ કેવા જોઈએ છે? ઓછા 4x જોઈએ. તો ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા થઈ ગયા, 4 ગુણ્યા x એટલે 4x થઈ ગયા. ઓછા ગુણ્યા વત્તા એટલે ઓછા થઈ ગયા, 4 એકા 4 એ ઓટોમેટિક આવી જશે. રેડી. ચલો હવે મેં તમને આગળ શીખવાડ્યું પ્રમાણે એક કૌંસ વાળી સંખ્યા અને એક બીજા કૌંસમાં શું લખતું? કૌંસની બહાર હોય એ સંખ્યા બરાબર 0. એક વખત આ કૌંસ બરાબર 0 લખવાના અને બીજી વખત આ કૌંસ બરાબર 0 લખો. 3x ઓછા 4 બરાબર 0. આમાં x ને કરતા બનાવો. x બરાબર શું? ઓછા આ વત્તા છે પેલો કેવો થઈ ગયો? ઓછા 1 થઈ જવાના. બરાબર છે. તો 3x એમના એમ, આ 4 પેલી બાજુ એટલે કેવા છે? વત્તા 4 થઈ જશે. x બરાબર શું થશે? 4 અને ગુણાકારમાં જશે થઈ ગયા ભાગાકારમાં, તો x બરાબર 4/3. રેડી. ચલો તો પહેલું જે શૂન્ય છે આપણે શું કીધું? આલ્ફા કહીએ. શું કહીએ? આલ્ફા. તો આને શું કહીશું આપણે? આલ્ફા. અને બીજું શૂન્ય શું કહીશું આપણે? એને બીટા. શું કહીશું? બીટા. રેડી. હવે એના સહગુણકો પણ જોઈ લે. x નો વર્ગ હોય એને આલ્ફા કહીશું, x ની જોડે હોય એને b કહીશું, મતલબ a કહીશું અને b કહીશું, અને જે x વગરને શું કહીશું? c કહીશું. ચલો એ કેટલા થશે? x ના વર્ગની બાજુમાં કેટલા છે? 3. તો એ બરાબર કેટલા થવાના? 3. b બરાબર કે x ની બાજુમાં કેટલા છે? કશું ના આવે તો 1 લેવાનું, પણ ઓછા છે એટલે ઓછા 1 લખવાનું. બરાબર. અહીંયા ઓછા છે એટલે માટે ઓછા 1 લખ્યા. પછી શું છે? c બરાબર તો કે ઓછા 4. તો આપણે ઓછા 4 લખીએ. રેડી. આપણને શૂન્યો પણ મળી ગયા અને સહગુણકો મળી ગયા. હવે શું કરીશું? આપણે એના વચ્ચેનો સંબંધ ચકાસીએ. રેડી. ચલો તો સંબંધ ચકાસવા માટે આપણે બે સૂત્રો છે. તો કે બે શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા, અને બીજું શું છે? તો કે બે શૂન્યનો ગુણાકાર એટલે શું થશે? આલ્ફા ગુણ્યા બીટા. રેડી. એમાં આપણે આ સૂત્ર પણ લખી દીધું હતું અને આ સૂત્ર પણ લખી દીધું. આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? c ભાગ્યા a, કે જે ભાઈ શૂન્યનો ગુણાકાર છે એના બરાબર શું થશે? તો કે c ભાગ્યા a. આ b ભાગ્યા a અને c ભાગ્યા a શું છે? સહગુણકો છે, અને આલ્ફા અને બીટા શું છે? શૂન્યો છે. તો આપણે જોયું એમાં આલ્ફા શું છે? આલ્ફા જે પહેલું શૂન્ય મળ્યું કે ઓછા 1, તો આલ્ફા જગ્યાએ શું લખી દઈએ આપણે? ઓછા 1 વત્તા બીટા કેટલા છે? કે 4/3. શું લખીશું આપણે અહીંયા? 4/3 બરાબર. ઓછા તો લખી દીધું. બી કેટલા છે આપણા માટે? તો કે ઓછા 1. શું લખશું આપણે? ઓછા 1 ભાગ્યા a કેટલા છે આપણી જોડે?
3. તો શું લખી દઈએ આપણે 3. તો તમે જોઈ શકો છો કે 4/3 અપૂર્ણાંક સંખ્યા છે, બરાબર છે. તો આપણે શું લખશું અહીંયા બંનેનો લસા સરખો કરવો પડશે. આ નીચે પણ 1 છે એવું માન લો, કોઈ પણ સંખ્યા એ નીચે 1 તો હોય જ છેદમાં એવું માનીને ચાલવાનું, બરાબર છે. તો અહીંયા 3 છે તો મારે અહીંયા પણ 3 લાવવા પડે. હવે નીચે મારે 3 વડે ગુણવાના એટલે પણ શું કરવું પડે, ઉપર પણ 3 વડે ગુણવું પડે, બરાબર છે. તો શું થઈ ગયું 3 એકા 3 એટલે ઓછા 3 આયા, નીચે 3 થઈ ગયા, 3 એકા 3 વત્તા 4/3 અહીંયા 3 એમના એમ જ છે, ઓછા ગુણ્યા ઓછા એટલે શું થઈ ગયું વત્તા 1 અને નીચે શું થઈ ગયા 3. રેડી. તો હવે આપણે શું કરીશું, નીચે 3 છે કોમન લઈ લેવાના, ઉપર ઓછા 3 છે વત્તા 4 છે, બરાબર 1/3. રેડી. હવે જુઓ આ ઓછા છે અને વત્તા છે, બરાબર છે. એટલે 4 માંથી 3 જાય એટલે કેટલા રહેશે, 1 રહેશે અને 3 નીચે એમના એમ, અને આ બાજુ કેટલા હશે 1/3. તો આવી ગયું બંને. રેડી. ચલો હવે આલ્ફા ઇન્ટુ બીટા, તો આલ્ફા કેટલા છે આપણે ઓછા 1, તો ઓછા 1 ગુણ્યા બીટા કેટલા છે આપણા, તો 4/3. 4/3. જોજો આ ગુણાકાર છે, શું છે આ ગુણાકાર છે, અહીંયા શું હતો સરવાળો હતો, એટલે સરવાળો બાદબાકી હોય તો આપણે લસા લેવાનું છે, બાકી અપૂર્ણાંક સંખ્યાઓનો ગુણાકાર તો લસા લીધા પણ વગર પણ થઈ જાય. ચલો હવે શું છે સી ભાગ્યા, તો સી કેટલા છે ઓછા 4, તો શું થઈ ગયું ઓછા 4. અને એ કેટલા છે તો કે 3, તો લઈ લઈએ આપણે 3. તો શું થઈ ગયું અંશ અંશનો ગુણાકાર, આ અંશમાં જ કહેવાય, તો 4 એકા 4 પણ ઓછા 4, ઓછા ગુણ્યા વત્તા એટલે શું થઈ ગયું ઓછા થઈ ગયું, અને આ 3 એકા 3 નીચે 3, અને પેલી બાજુ પણ ઓછા 4/3. રેડી. આ પણ આપણનું સાબિત થઈ ગયું, બરાબર છે. અહીંયા આપણો જે સ્વાધ્યાય 2.2 છે એનો પહેલો આખો દાખલો કવર થઈ ગયો છે, બરાબર છે. આમાં તમને કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, કોઈ પણ ચિહ્નમાં ડાઉટ હોય, નાનો એવો ડાઉટ હોય કે આખા દાખલામાં તમને ફરી ખબર ના પડી હોય, આખા દાખલામાં ખબર ના પડે તમે રિવિઝન કરીને જોઈ શકો છો. જ્યાં તમને ડાઉટ આવે ત્યાં તમે કોમેન્ટ કરો, હું તમને 100% જવાબ આપીશ કોમેન્ટની અંદર. અને જો એનાથી વધારે આમાં કઈ બીજી વસ્તુ શીખવા જેવી હોય તો તમને કોઈ શીખવાડે એના પણ નવો વિડીયો લઈને આવીશ, જે તમને શીખવામાં સરળતા રહે. આગળ પણ આપણો આ જે સિરીઝ છે ચાલુ રહેશે, બરાબર. બીજા પણ વિષય લઈને આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું સમય સેટ કરીને, જેથી તમને જે આ જે ઓનલાઈન લેક્ચર છે એમાં ફ્રીમાં લાભ થઈ શકે. અને આપણા તમારા જે મિત્રો હોય છે એ બધાને આ વસ્તુ શેર કરો, જેથી કરીને એમને ફાયદો થાય, ફ્રીમાં ભણવા મળે. અને આ સિરીઝ ચાલુ રહેશે એટલે શું થશે કે 10મું પતે એની પહેલા સિરીઝ પણ પતી જશે એટલે તમારું 10માનું જે ગણિત છે એ પણ કવર અપ થઈ જશે. આજના માટે આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.